તો સ્ટાન્ડર્ડ 11ના મિત્રો આપણે ચેપ્ટર 8ના બીજા લેક્ચરમાં ઘણા બધા દાખલા ગણેલા અને તમને સ્વાધ્યાયના થોડાક દાખલા હોમવર્કમાં આપેલા. હવે મારી દ્રષ્ટિએ જરા ગણવા જેવા લાગતા હોય એવા ત્રણેક દાખલા તમને ગણાવું છું, 11, 12 અને 14. અમુક વિદ્યાર્થીના મેસેજ આવેલા છે કે સર આ દાખલા જરા ગણાવજો, તો હું આના પર ફોકસ કરું છું. શું કહે છે? find a plus b raised to 4 minus a minus b raised to 4 and hence evaluate this value. मतलब કે a plus b raised to 4 minus a raised to b raised to 4 શોધો. તે પરથી આનો ઉપયોગ કરીને આની કિંમત પણ શોધો. આવું લખ્યું છે. બહુ સરળ છે, કદાચ આવડી પણ ગયો હશે, એવું નથી કે બધા વિદ્યાર્થીઓને આવડ્યું હોય. a plus b raised to 4 minus a minus b raised to 4. તો મેં તમને આમ એક સૂત્ર બનાવીને લખાવ્યું હતું. એ ડાયરેક્ટ જો યાદ હોય તો મૂકવું હોય તો મૂકી શકો છો, પણ યાદ નથી એવું માનીને હું તમને અત્યારે શીખવાડું. તો આપણે એક લાઈનમાં આનું વિસ્તરણ કરીએ, બીજી લાઈનમાં આનું વિસ્તરણ કરીએ. બરાબર? એટલે શું થશે? આમાં પહેલું આવશે 4c0 a raised to 4 b raised to 0 plus 4c1 a raised to 3 b raised to 1. બધા પ્લસ જ આવે, પ્લસ 4c2 આમાંથી આ માઈનસ કરવા એની ઘાતમાં મૂકવાનું, a raised to 2 b raised to 2. 4c3 a raised to 1 b raised to 3 plus 4c4 a raised to 0 b raised to. એક લાઈનમાં એનું વિસ્તરણ લખી દો. ચલો હવે નીચે લખવાનું આનું વિસ્તરણ. હવે આના વિસ્તરણમાં શું લખવાનું? માઈનસ છે, પહેલું પ્લસ આવે પછી માઈનસ, પ્લસ માઈનસ પ્લસ, પણ પાછું આગળ માઈનસ છે. એટલે જો તમે કૌંસમાં લખો છો તો વાંધો નથી, પણ કૌંસમાં ના લખો તો આ માઈનસના કારણે અંદર પાછળ ચિહ્નો બદલાઈ જાય. પ્લસ આવતો હોય માઈનસ થઈ જાય, માઈનસ આવતો હોય પ્લસ થઈ જાય. ખબર પડે છે? ખરેખર શું આવે? પહેલું પ્લસ આવે, બીજું માઈનસ આવે, ત્રીજું પ્લસ આવે, ચોથું માઈનસ આવે. પણ આગળ માઈનસ છે એ એપ્લાય કરી દઈએ તો પહેલું માઈનસ આવે, બીજું પ્લસ આવે, માઈનસ આવે, પ્લસ આવે, એ પ્રમાણે આગળ ચાલે. ચલો તો પહેલું માઈનસ આવશે, માઈનસ 4c0 a raised to 4 b raised to 0. પછી પ્લસ આવશે 4c1 a cube b raised to 1. પછી માઈનસ આવશે 4c2 a square b square. આ ઉપરના છે પદો આવે, ખાલી ચિહ્ન બદલાવવાનું. પ્લસ 4c3 a raised to 1 b raised to 3 minus 4c4 a raised to 0 b raised to. એક લાઈનમાં લખીને પેલું બીજી લાઈનમાં લખવાનો આ જ ફાયદો. બેઠા એવાની વાત પદો આવે જુઓ, એટલે તમારે બહુ વિચાર કરવો. હવે આ વળી એમાં 4c0 વાળો જો 4c2 પ્લસ છે, આ માઈનસ છે, આ પ્લસ છે, આ માઈનસ છે. જોઈએ હવે આ બે પ્લસ છે એટલે બધા ડબલ ટાઈમ થઈ જવાના, 2 ટાઈમ 4c0 a cube b plus 4c3 a raised to 1 b cube. ચલો 4c0 એટલે 1 2 a cube b. ચલો 4c3 રકમમાં ગણી લેવાનું, 4c3 અને 4c1 બે સરખું થાય 4 a b cube. તો આ રીતે આનું મૂલ્ય થાય છે.
બોલો ખ્યાલ આવી ગયો? પરીક્ષામાં જો અહીંયા પ્લસ કરેલું છે તો એ પ્રમાણે આપણે ચેન્જ કરવાનું. હવે આની કિંમત શોધવા માટે શું કરવાનું? તો સીધું એની જગ્યાએ √3 મૂકી દેવાનું, બી ની જગ્યાએ √2 મૂકી દેવાનું. આને આપણે નંબર આપી દઈએ. ચલો તો પરિણામ 1 માં A equal to √3, B equal to √2 મૂકતા તો √3 plus √2 raised to 4 minus √3 minus √2 raised to 4 અહીંયા મૂક્યું બરાબર આ છે. હવે અહીંયા મૂકીએ બે કૌંસમાં. ચલો a એટલે √3 ની 3 ઘાત, b એટલે √2 into √2 પ્લસ એ ભૂલ હોય તો જોજો 4 a એટલે √3 b એટલે √2 બે 3 હવે જુઓ √3 ની 3 ઘાત √3 ગુણ્યા √3 ગુણ્યા √3 3√3 into √2 પ્લસ 4√3 into √2 ગુણ્યા √2 ગુણ્યા √2 2√2 બરાબર આવું થાય. જુઓ બે કૌંસમાં 3 √3 √2 બની જાય √6 प्लस 8 √6 8 ને 3 11 √6 કેમ એમ થયું? √3 ગુણ્યા √3 ગુણ્યા √3 3√3 11 22 √6 કેમ આવી ગયું? 1 સેકન્ડ આપણે જોઈ લઈએ કદાચ કે કિંમત મૂકવામાં ભૂલ તો નથી ને. એક સેટ એ ભૂલ થઈ છે આપણી વાત. આ 4C1 આવે 4C0 થઈ ગયું છે. 4C1 એટલે કેટલા આવે? 4 આવે. 4 રહી જાય એટલે અહીંયા એક 4 મૂકવાના થાય એટલે અહીંયા 12 થઈ જાય. બરાબર? એટલે 12 √6 થાય. કાઉન્ટ માઉન્ટી 12 √6 12 ને 8 20 √6 થાય 20 √6 અને બરાબર 40 આટલો જવાબ આવે. પેલો આપણે 4C1 આવે એટલે 4C0 થઈ એટલે સાધારણ બની. ચલો ઓકે ખ્યાલ આવી ગયો. હવે આ જ પ્રકારનો બીજો દાખલો છે એમાં પ્લસ આપ્યું છે એ પણ આપણે ગણવાના જ છે. x + 1/6 પ્લસ x - 1/6 ની કિંમત શોધો. તે પરથી કંઈક આપ્યું છે તો પછી શોધીએ ચાલો. પહેલા આની કિંમત શોધવાનું લઈએ. જો આવા દાખલામાં ધ્યાન રાખવાનું આનું વિસ્તરણ એક લીટીમાં પૂરું કરવાનું. એના નીચે પહેલાનું વિસ્તરણ લખી દેવાનું. પદો લખવામાં તમને અનુકૂળતા વધારે રહે. હવે આમાં શું જોવાનું? 6 ઘાત છે એટલે 7 પદો આવશે. પહેલામાં પણ 7 પદો આવશે. તો પહેલું શું આવે? 6C0 x ની 6 ઘાત 1 ની 0 ઘાત નહીં લખવાનું. ચાલો 6C1 x ની 5 ઘાત 1 ની 1 ઘાત. એક અસર બહુ ફાયદો થશે. ચલો 6C2 x raised to 4 6C3 x raised to 3 મજા પડી ગઈ ને. 6C4 x raised to 2 6C5 x raised to 1
एक्स रेस्ट टू से थोड़ा ऊंडा श्वास प्लस હવે નીચે લખીએ આ પ્લસ છે ને પ્લસ હવે જો અહીં માઈનસ બાકી બધું આના જેવું જ છે તો માઈનસ આવે તો પહેલું પ્લસ બીજું માઈનસ પ્લસ આ જ બધો લખવાનો ખાલી ચિહ્ન ધ્યાન રાખવાનું 6 3 0 x 3 6 જો નાના છોકરાને આવડી આવડે ના આવડે અમે નાના નથી એટલે જ નહીં આવડતું નાના થઈ જવાનું ઘણી વખત નાનો છોકરો એવા પ્રશ્નો પૂછે કે તમે એનો જવાબ ના આપી શકો એક વખતે એક નાનું છોકરું અરીસા આગળ દર્પણ આગળ ઊભું તો આંખો બંધ કરીને હું ત્યાંથી નીકળ્યો એટલે મને નવાઈ લાગી આ છોકરો શું કરે છે આંખો બંધ કરીને અરીસા સામે ઊભો રહ્યો હું તો ઊભો રહ્યો ખાસી વાર છોકરો ના ઊભો રહ્યો પછી મેં ટપલી મારી કે શું કરે છે ત્યાં તમને ખબર ના પડે ના પડે એટલે જ તને પૂછ્યું ને ખબર નહીં પડતી તું શું કરે એટલે તો પૂછ્યું એટલે કે જોઉં છું આંખો તો બંધ છે શું જોવું છે એટલે કે ઊંઘેલો હોય એટલે કેવો લાગુ છું એ જોઉં છું બોલો જોરદાર વાત કે ચાલો હવે જો આપણે ઉડી જશે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ હવે આ બધા બે વખત 6 3 0 x raised to 6 plus 6 3 2 x raised to 4 plus 6 3 4 x raised to 2 plus 6 6 x raised to કેવી મજા આપણે બસ હવે કિંમત મૂકી બોલો 6 3 0 અને 1 થાય x raised to 6 6 8 2 चलो 6 गुण્યા 5 બે પદો લખવાના નીચે 2 ગુણ્યા 1 5 કરી 15 15 x raised to 4 चलो 6 8 4 6 થી શરૂ કરીને 4 પદો લખો તો વાંધો નહીં એ રીતે આવી જશે પણ મને ખબર છે કે 6 થી 4 અને 6 થી 2 બે સરખું થાય અને 6 થી 2 ઉપર શોધીને બેઠા છે 15 15x આ બે સરખું હોય એટલે આની કિંમત 1 થઈ જાય x ની 0 બાદ એટલે 1 તો આનું સાદુરૂપ આટલું આવે છે બોલો ખ્યાલ આવ્યો હવે આને નંબર 1 આપી તો સમીકરણ 1 માં x બરાબર હવે રકમમાં આપેલું હોય મૂકવાનું કે યાદ રાખીને નહીં જવાનું પરીક્ષામાં રકમમાં જોવાનું હા તો x બરાબર √2 મૂકી દો અહીંયા એટલે અંદર આવ્યું છે એ પરિણામ બની જાય put x equal to 1 √2 in equation તો આ લેફ્ટ સાઈડ ગણાય આ રાઈટ સાઈડ ગણાય √2 plus 1 raised to 6 plus √2 minus 1 raised to 6 2 in the bracket √2 raised to 6 15 √2 raised to 4 plus 15 √2 square plus 1 चलो √2 raised to 6 √2 into √2 चलो आ दिया है 2 आ दिया है 2 आ दिया है 2 2 into 2 into 2 8 plus चलो √2 raised to 4 बैक रूट 4 हमने 4 sin प्लस √2 स्क्वायर એટલે 2
30 પ્લસ 1 બસ આનું સાદું રૂપ આપી દો 90 ને 98 ને 99 2 into 99 what is the right answer 198 આવે છે ચાલો ચેક કરી દઈએ આન્સર is right answer કમ્પ્લીટ છે બોલો હવે આવા બીજા દાખલા હશે તો તમને આવડશે બોલો તો ખરા હા કે ના કેમકે અમે સાંભળતા જ નહીં શું બોલીએ એક વખત એવું બનેલું એક કાકા એક ઝાડ નીચે બેઠા હતા અને બીજા એક કાકા અહીંયા બેઠા હતા ડોબા હતા બીજા અહીંથી ચાલતા ચાલતા જતા હતા બે જણા ઓછું સાંભળતા હતા એટલે અમને જતા જોઈને અમને પૂછ્યું સાંભળ્યું કે ડોહા ક્યાં જાઓ છો એટલે અમને એવું લાગ્યું કે મને કંઈક પૂછ્યું એટલે એમને જવાબ આપ્યો મંદિર જઉં છું અમને શું કીધું મંદિર જઉં છું એટલે પેલા શું કહી હા હું તો સમજો મંદિર જાઉં છું એટલે આ શું કહી ના હું તો મંદિર જાઉં છું એટલે આ શું કહી તારે એના કરતા મંદિર જતા હોય તો ખ્યાલ આવે છે મારી વાતમાં મમ્મી કે વાંચવા બેસ બેટા તો તમારે કહેવાનું હા હું તો સમજો વાંચવા બેસવાનું કીધું એટલે મમ્મી કહે છે કે વાંચવા બેસવાનું તો કીધું તો તમારે કહેવાનું તો એના કરતાં વાંચવા બેસવાનું કહેતી હોય તો જુઓ ઘેર કેવા તાંખા જરૂર છે મજા આવશે હા હવે મારી વાત હતી આવા દાખલા સ્વાધ્યાય 8માં આવે છે મિત્રો બે દાખલા છે 5મો અને 6ઠ્ઠો બરાબર એમાં સીધું વિસ્તરણ જ કરવાનું છે પણ 5મો તો ગણજો 6ઠ્ઠો હું તમને જે તે વખતે ગણાવીશ ઓકે ચાલો બહુ મસ્તાના દાખલો ગણવાનો છે 14મો જો એમાં સાબિત કરવાનું છે પ્રૂવ ધેટ હવે આ શું લખવું છે વિચિત્ર પ્રાણી તો આને શું વંચાય સિગ્મા સિગ્મા એ સમેશન અથવા તો સરવાળા માટે વપરાય છે સિગ્મા r equal to 0 to n 3 raised to r into NCR આ શું છે આપણને ખબર તો આપણે જે a plus b ની n ઘાતનું વિસ્તરણ હતું જુઓ એને યાદ કરો NC0 a raised to n b raised to 0 NC1 c આવે ને a raised to n minus 1 b raised to 1 NC2 a raised to n minus 2 b square plus up to છેલ્લે NCn a raised to 0 b raised to આપણું આનું વિસ્તરણ કરવાનું આનું એક્સપાન્શન કરવાનું સૂત્ર છે હવે આમાં તમે જુઓ બધા પદો વચ્ચે પ્લસ છે એટલે આને તમે સિગ્માની રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો સિગ્માની તો શું કરવાનું જુઓ સિગ્મા જે વસ્તુ બદલાય છે એમાં બદલાતી વસ્તુને નામ આપી દેવાનું આઈ અથવા આ એવું નામ આપી દેવાનું તો જો એક આ જગ્યા પર બદલાય છે 0 1 2 અને છેલ્લે તો આવું નાખી શકું NCR એ r ની કિંમત કેવી થાય છે 0 1 2 તો અહીં લખાય r ની કિંમત 0 થી સ્ટાર્ટ કરીને છેલ્લે કઈ આવે છે r equal to 0 to n NCR પછી બીજું a ની ઘાત પણ જોડે જોડે બદલાય છે તો a ની ઘાતમાં આગળ n આવે છે પછી n - 1 n - 2 છેલ્લે 0 આવે છે તો એને આમ ના લખાય a raised to n - r
જો r બરાબર 0 મૂકો એટલે a રેસ ટુ n થઈ જાય, r બરાબર 1 મૂકો એટલે a રેસ ટુ n માઇનસ 1 થઈ જાય. એ પ્રમાણે b ની ઘાત પણ બદલાય છે, b રેસ ટુ r લખીએ. તો આ જે આખું પદ લખ્યું છે એને શોર્ટમાં આપી દીધું. ખબર પડી? તો આ જે છે શું છે? a પ્લસ b ની n ઘાતનું સૂત્ર છે. આ ટૂંકમાં આવી રીતે લખાય. અંતરિક્ષમાં લઈ જવું હોય તો આવડું મોટું ના લઈ જાય, આવું લઈ જવું પડે, ઓછી જગ્યા લઈએ. તો જો આને તમે આ રીતે લખી શકતા હો તો આને પણ એવી રીતે લખી શકાય. જો તો હું શું કરું છું? સિગ્મા r બરાબર 0 થી NCR ને આગળ લખ્યું, NCR b રેસ ટુ r છે તો b ની જગ્યાએ આ છે 3 રેસ ટુ r. પણ આ નથી, અહીંયા નથી, તો એને કહેવાય 1 રેસ ટુ n માઇનસ r. 1 ની ગમે એટલી ઘાત જે n ઉપર તમે મૂકી દો તો સેમ આ જે છે આના જેવું થઈ જાય. તો આને જો આવું લખાતું હોય તો આને શું લખાય? તો એની જગ્યાએ તમે 1 લીધો છે, 1 પ્લસ b ની જગ્યાએ 3 આવશે એટલે એ બાજુ સરખાઈ ગયું અને રેસ ટુ 1 પ્લસ 3 એટલે 4 રેસ ટુ. તો આ રીતે સિગ્મા વાળા ફોર્મને શોર્ટમાં આવી રીતે લખી શકાય. ચોપડીમાં આગળ જે બધું ગણીને આપ્યું છે એમાં આપણો ઉલ્લેખ કરેલો છે. આના બરાબર આવતું હોય તો આની જોડે સરખાઈ દેવાનું, a કેટલો b કેટલો જોઈ લેવાનું. બોલો, ખ્યાલ આવી ગયો? આ દાખલો તમારા માટે નવો લાગેલો હતો એટલે મેં તમને જણાવી દીધો. ચલો હવે નવા ટોપિકની વાત કરીએ. વ્યાપક પદ અને મધ્યમ પદ. જનરલ ટર્મ એન્ડ મિડલ ટર્મ્સ. જનરલ ટર્મની આપણે વાત કરી દીધેલી છે પહેલાં. tr પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ NCR a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r. આ ખાસ યાદ રાખવાનું છે, બહુ જ ઉપયોગી છે. tr પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ NCR a રેસ ટુ n માઇનસ r b રેસ ટુ r. હવે વિડીયો પોઝ કરીને લખી દેજો. પહેલાં લખેલું છે આપણે, ફરી એકવાર લખી. મિડલ ટર્મની વાત કરવાની છે. એમાં થોડું સમજો કે હું તમને એમ કહું કે a પ્લસ b નો સ્ક્વેર છે, એના વિસ્તરણમાં જુઓ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ હવે બીજા નંબરનું પદ મિડલ ટર્મ થઈ જાય. સેકન્ડ નંબર a પ્લસ b રેસ ટુ ક્યુબ હોય તો a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b ક્યુબ. આમાં કયું મિડલ ટર્મ થાય? મધ્યમ પદ કયું થાય? તો આમાં પદોની સંખ્યા 4 છે. 4 માં વચ્ચોવચ્ચ કોઈ ના હોય અને જો ગણવા જઈએ તો આ બે છે, આ બંને એ મધ્યમ પદ કહેવાય, મિડલ ટર્મ કહેવાય. તો કોઈ વાર મિડલ ટર્મ એક જ હોય છે, કોઈ વાર મિડલ ટર્મ બે પણ હોય છે. શાના પર આધાર રાખે? વાતાવરણના તાપમાન પર? ના. દબાણ ઉપર? તો ના. શાના પર આધાર રાખે? આ જેની ઘાત છે એના પર આધાર રાખે, એના પાવર ઉપર આધાર રાખે. જો અહીંયા n ની કિંમત 2 છે, અહીંયા n ની કિંમત 3 છે, તો n ઉપર ડિપેન્ડ છે. n યુગ્મ હોય કે અયુગ્મ હોય એના ઉપર આધાર છે. ઇવન કે ઓડ, n ઇવન છે કે ઓડ છે એના પર ડિપેન્ડ છે. તો તમારે બે વસ્તુ યાદ રાખવાની. જુઓ કે if n is even, જો n યુગ્મ મતલબ even, if n is even then middle term
મધ્યમ પદ કયું થાય? તો મધ્યમ પદ યાદ રાખવાનું તમારે n+2/2 પદ. ઇંગ્લિશ મીડિયમ વાળા આવું લખજો n+2/2 ટર્મ. આ નંબરનું જે પદ છે મધ્યમ પદ થાય. જો અહીંયા n બરાબર 2 હતો તો 2 મૂકો તો 2 + 2 4 4/2 2. સેકન્ડ ટર્મ જે છે એ મેળવવું બરાબર. અને જો n આમાં જ આવશે આ ટોપિકમાં. જો n અયુગ્મ મતલબ ઓડ. if n is odd then તો આમાં બે મધ્યમ પદો થાય. કયા કયા જુઓ તો n+1/2 પદ અને n+3/2 પદ મધ્યમ પદ થાય. આ મધ્યમ પદો કહેવાય. English reading वाला लखो if n is odd then n+1/2 and n+3/2 terms are middle term. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ વાર મિડલ ટર્મ મધ્યમ પદ એક હોય, કોઈ વાર મધ્યમ પદ બે પણ હોય. હવે જો તમને યાદ રાખવાની જડીબુટ્ટી આપો. જો અહીંયા યુગ્મ છે તો n માં પાછળ 2 ઉમેરવાનું. 2 પણ યુગ્મ જ થાય. n અયુગ્મ હોય તો જુઓ 1 અયુગ્મ 3 અયુગ્મ. ખબર પડી? n ઇવન હોય તો 2 લેવાનું. n ઓડ હોય તો 1 3 લેવાનું. બાકી બધું જે છે તે. તો આ રીતે તમને મિડલ ટર્મની માહિતી મળી. કોઈ બજારમાં જવાની કોઈ દાબાની લારી પર સ્કીમ ચાલતી હોય કે ભાઈ x + y ની 100 થાય. આનું મિડલ ટર્મ કયું હશે? કયા નંબરનું ટર્મ મિડલ ટર્મ થશે? જવાબ આપો. એક દાબેલી થઈ જાઓ તો આની અંદર મૂકી દો 100 + 2/2 51 નંબરનું જે પદ હશે મધ્યમ પદ હશે. ખબર પડી? સામે બીજી કોઈ પાણીપુરીને લારી હોય એના તો જુદી સ્કીમ ચાલતી હોય. એમ કે p + q / 2019. તો આમાં કયું પદ મધ્યમ પદ હશે? આમાં મૂકી દેવાનું. એને કહેવાનું બે મધ્યમ પદો થાય. એટલે એને જવાબ સાચો લાગશે તો તમને પાણીપુરી આપી દેશે. એવી સ્કીમો આવતી નહીં. એવી સ્કીમો હોય તો છોકરાઓને બધું જલ્દી આવડી જાય. આનો તમે આવી રીતે વ્યવહારમાં ઉપયોગ કરો ને કોઈ પણ વસ્તુનો તો જલ્દી આવડે. હવે આના ઉપર આધારિત આપણે દાખલાઓ કરવાના છે. હું તમને આમાંથી થોડાક ઉદાહરણ જણાવીશ અને પછી સ્વાધ્યાયમાંથી અમુક દાખલા તમને હોમવર્ક આપીશ. બનશે કે ક્યાંક કોઈ દાખલો થોડોક મોટો આવી જાય પણ એનાથી ગભરાઈ નહીં જવાનું. અંબાજી ચાલતા ચાલતા જતા હોય તો કોઈ રોજ ઢાળ ઉતરવાનું આવે એવું બને, કોઈ ઢાળ ચડવાનું આવે. ઢાળ ચડવાના આવે પછી એવું ના માની જવાય કે આજે આટલો ઢાળ આવે તો કાલે કેટલો આવશે, એવી તિરાશી ના મૂકી દેવાય. એટલે કોઈ દાખલો અઘરો આવે તો એવી તિરાશી નહીં મૂકી દેવાની કે 8મા ચેપ્ટરમાં આટલું ભારે આવે છે તો 13મા ચેપ્ટરમાં કેટલું આવતું છે, એવું ના મુકાય. ચલો હવે ઉદાહરણ 5. જો 2 + a ની 50 17મું અને 18મું પદ સમાન હોય તો એ શોધો. ફાઇન્ડ a if 17th and 18th terms of expansion 2 + a⁵50 are equal. એટલે 17મું અને 18મું પદ બે સરખા છે એવું એને કીધું છે. તો એની કિંમત શોધો.
તો આપણને આપ્યું છે 2 + a⁵ એને આડું કરવું બતાવવાનું ને a + 2⁵ લખો. હવે આનું વ્યાપક પદ શોધવાનું, જનરલ ટર્મ. કે બધા પદો નહીં લખવાના, નહીંતર આમાં 51 પદો આવે, એમાંથી 17મું ને 18મું શોધીને સરખાવવાનું, એવું ગાડું કામ ના કરે. તો આપણે જનરલ ટર્મ બનાવવાનું. તેના માટે જુઓ, a ની કિંમત શોધવાની છે, b ની કિંમત 2 છે, n ની કિંમત 50 છે. આવું કહેવાય. અહીં આ પ્રમાણે છે. ચલો તો નાવ જનરલ ટર્મની ફોર્મ્યુલા મૂકીએ. ar + 1 બરાબર ncr a⁻n - r into b⁻r. એટલે આપણને r + 1 નું પદ મળશે. તો tr + 1 equal to n એટલે 50 50 એ શોધવાનું છે. a⁻50 - r into b ની કિંમત 2 છે, 2⁻. આ એનું વ્યાપક પદ બની ગયું. હવે આનો શું ફાયદો? તો તમને 10મું પદ કહેતા ફટ મળી જાય, 12મું કહેતા ફટ મળી જાય, 15મું કહેતા આના પરથી તમને મળી જાય. આની કિંમત મૂકો એમ જે તે પદ મળી જાય. હવે એને આપણને શું કીધું છે? એક 17મું ને 18મું પદ બે સરખા છે, બરાબર? તો હવે એને આપેલું છે એ પ્રમાણે આપણે લખીએ t17 બરાબર t18 is given. Now t17 equal to t18 is given. चलो t17 आना परથી બનાવવાનું. તો આમાં શું મૂકવું? તો એ 17 થાય. હા, તો r equal to 16 મૂકવાના એટલે t17 થઈ જાય. બોલો t17 શું થાય? તો 15c 16. r ની જગ્યાએ 16 મૂકવાના. a ની ઘાતમાં 50 - 16 into 2 ની ઘાતમાં 16 equal to t18. r equal to 17 મૂકવાના એટલે 18. તો 17 મૂકવાના 50 થી 17 બરાબર a⁻50 - 17 into 2⁻17 આવું થશે. એટલે આવું થશે 50 થી 16 a ની ઘાતમાં. ચલો 50 માંથી 16 જાય 34 થઈ જાય ને, 34 ઇન્ટુ, જો આ 2 ની ઘાતમાં 16 છે એટલે 2 ની ઘાતમાં 17 છે. 2 ની ઘાતમાં 16 આવે એટલે ઉડી એ અહીંયા ખાલી 2 હતી. ઇન્ટુ બરાબર 50 થી 17 a⁻33. ઓકે, ઇન્ટુ પાછો આવી ગયો એ ઇન્ટુ 2. હવે એની કિંમત શોધવાની છે. ખ્યાલ આવે ને આમાં? જો 2 ની 16 ઘાત અને 2 ની 17 ઘાત એટલે અહીંયા ઉડી જાય, અહીં 2 વધે થાય. અથવા આવું વિચારે 2 ની 17 ઘાત નો શું થાય? 2 ની 16 ઘાત into 2 એટલે આવું દઈએ. હવે a ની 33 ઘાત કઈ લાવી? 8⁻33 નીચે લાવી. તો આવું થવાનું 2 into 50 થી 17 upon 50 થી 16. ઓકે, હવે જવાબ આપવામાં જ છે. ચલો આ શું થવાનું? તો a⁻34 - 33 એટલે a થઈ જવાનું.
2 into હવે 50 થી 17 છે શોધવા માટે સૂત્ર મૂકવું પડશે. NCR વાળું સૂત્ર યાદ કરો. n factorial upon r factorial into n minus r factorial. ચલો આના માટે મૂકીએ તો 50 factorial upon 17 factorial into 50 minus 17 33 factorial into હવે નીચે મૂકવાનું છે. નીચે મૂકવાનું એટલે ઊંધું મૂકી દેવાનું. જે ઉપર આવતું નીચે આવે, નીચે આવતું હોય ઉપર આવે. ચલો શું આવશે? 50 ફેક્ટોરિયલ પછી ઉપર 16 ફેક્ટોરિયલ ઇન્ટુ 50 માઇનસ 16 ચલો 50 ફેક્ટોરિયલ મળી ગયા. ચલો હવે ધ્યાન રાખજો. માનો કે 17 ફેક્ટોરિયલ છે તો 16 ફેક્ટોરિયલ છે. કોનું સાદું રૂપ આપવાનું? તો જે મોટું હોય એનું આપવાનું. જે વસ્તુ મોટી છે એનું આપવાનું. 33 ફેક્ટોરિયલ 34 ફેક્ટોરિયલ તો જે મોટું હોય એનું સાદું રૂપ આપવાનું. અને કેવી રીતે જુઓ તો આપણે એક જગ્યાએ શીખ્યા હતા કે 8 ફેક્ટોરિયલ હોય અને જરૂર પડે તો એમાં શું લખો? 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ આવું લખી છે. તો અહીંયા એવું લખીએ 2 ગુણ્યા જુઓ 17 ફેક્ટોરિયલ 16 ફેક્ટોરિયલ એમાં આનું આપવાનું મોટા. તો પહેલા 17 લખી દેવાના ઇન્ટુ 16 ફેક્ટોરિયલ એમાંથી ઓછો કરવાનો ફેક્ટોરિયલ. પછી 33 ફેક્ટોરિયલ 34 ફેક્ટોરિયલ એ બે નજીકની કિંમતો છે. તેમાં મોટા હોય એનો સાદું રૂપ આપવાનું, નાના નહીં આપવાનું. આને એમના એમ 33 ચાલો 16 ફેક્ટોરિયલ એમના એમ લેવા દીધા છે અને નક્કી કર્યું 34 ફેક્ટોરિયલ નું સાદું રૂપ આપવાનું. 34 ગુણ્યા 33 ફેક્ટોરિયલ નીચે તો 1 જ. તો જો 16 ફેક્ટોરિયલ ઉડી ગયો, 33 ફેક્ટોરિયલ ઉડી ગયો, બરાબર 17 દુ 34 થવાનું. 1 સેકન્ડ કંઈક ભૂલ જેવું દેખાય છે. બરાબર છે, બરાબર. અને અહીંયા આપણો જવાબ આવશે એ બરાબર છે. હવે તમે પુસ્તકમાં જુઓ તો આનો જવાબ જુદો છે. હા, તો એ જુદો જવાબ પણ પોસિબલ છે, એ પણ શક્ય છે. એમાં શું થાય? આપણે a + 2 કરીને ગણ્યું છે. તમે 2 + a કરીને ગણશો તો a ની કિંમત 2 આવશે, b ની કિંમત a આવશે. એ શોધવાનું હશે, બરાબર. આમના આમ રાખીને ગણશો તો એનો જવાબ 1 આવશે. કારણ કે એ વખતે શું થશે જુઓ, a અને 2 આમથી આમ બદલાઈ જશે. a અને 2 ની જગ્યા બદલાઈ જશે અને તમારું જે આ પરિણામ આવે, આ પરિણામ એમાં a અને 2 બદલાઈ જાય. આટલેથી જુઓ એટલે આવું થાય 50 થી 16 અહીં 2 ની ઘાતમાં 34 into a ની ઘાતમાં 16 થઈ બરાબર 50 થી 17 અહીંયા 2 ની ઘાતમાં 33 અને a ની ઘાતમાં 17 બરાબર. એટલે જવાબમાં થોડો ફેર એ રીતે પડી જશે. એ જવાબ પણ સાચો કહેવાશે. એ લઈને ગણશો એટલે એ બરાબર 1 આવશે. હવે કેમ આવું બને છે એવું તમને હાલ નહીં ખ્યાલ આવે. આવું કેમ બને છે? કારણ કે આના વિસ્તરણમાં તમે જોશો ને, આગળ જતાં થોડોક અભ્યાસ કરીશું એટલે ખબર પડી જશે કે શરૂઆતના પદોના સહગુણકો અને પાછળના પદોના સહગુણકો ઊંધા ક્રમમાં તમે આવો તો સરખા જ હોય. આમ અહીંથી આ બાજુ આવો ને અહીંથી આ બાજુ આવો, સહગુણકો સરખા જ હોય. આમાં હોય એટલા માટે એ એવું બનતું હોય છે. કારણ કે આમાં જુઓ 50 પદો છે. 50 પદો એટલે 50 ભાગ્યા 2, 50 ને 52, 26, 26માં પદ સુધી શું થાય? આમ સહગુણકો 26માં સુધી જોવાનું, પાછળથી આમ આવો તો
એટલે સહગુણકો સરખા બનતા જાય, એટલે આવું બને. એટલે તમે જો આ રીતે લેશો તો આમાં એની કિંમત 1 આવશે. તમે ગણતરી કરી લો. જુઓ પેલું 16 આમ જતું ને પેલું આની નીચે આવી જાય, બરાબર. એ બરાબર આમાં જવાબ આવે છે 1 આવે છે. એમાં 50 થી 16 ઉપર રહે, 50 થી 17 નીચે આવે એટલે 1/2 થાય. એનો જવાબ 1. છતાં હજુ તો આગળ ભણીશું, એક વખતે આવશે એવો મુદ્દો એટલે સમજાવીશું. અત્યારે ચિંતા ના કરશો. અત્યારે આ બધું સારા અક્ષર નથી. અમુક MCQમાં એ સહગુણકોનો ઉલ્લેખ કરેલો હોય છે એટલે હું તમને સમજાવીશ. ચાલો તો આ ઉદાહરણ ગણી અને પછી પાંચમું ઉદાહરણ. છઠ્ઠું, સાતમું, પછી સ્વાધ્યાય આવે છે, 8મું, 9મું પછી આવે છે. તમે અત્યારે આટલું તૈયાર કરો. આજે કોઈ હોમવર્ક આપવા જેવો દાખલો નથી. પેલા સ્વાધ્યાય 8માં તમને 2 આપ્યા છે, 5મું અને 6ઠું, બરાબર. એટલા કરી દેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે.